આ અમારું સેકન્ડ એરબીએનબી હોમ છે યુહોલિક, ચેક રિપબ્લિકની અંદર, જ્યાં અમારો સ્ટે અહીંયા 7 થી 8 દિવસ રહેવાનો છે. બહુ નાનું ગામ છે અને ગામની વસ્તી લગભગ 750થી 800ની છે. અને આ ગામના સાવ છેડેનું મકાન છે. પછી અહીંથી આખા બધા ખેતરને એવું બધું ચાલુ થાય છે. ચલો મકાન જોઈએ ઘર કેવું છે. ઇટ્સ અ 76 નંબર હોમ. એન્ટ્રી કરતાં જ આ રીતના ફોયર આવે છે, જ્યાં તમારું શૂઝ છે એ બધું રાખવાનું, અને કપબોર્ડ આપ્યો છે. લેફ્ટ સાઈડ કિચન છે અને આ સ્ટુડિયો એપાર્ટમેન્ટ છે. એટલે એમાં બેડરૂમ આ રીતના બેડ છે. એટલે નાનું ફેમિલી હોય 2 થી 3 પર્સનનું, તો તમને આ ઘર છે ઇનફ થઈ જાય. ઘરની અંદર સોફા છે, કપબોર્ડ છે, ટીવી છે, અને બહારની તરફ આ રીતે જોઈએ તો બહારની તરફ આ રીતે સિટિંગ એરિયા છે. અને ત્યાં જે પેલી ગાડી છે એ અમારા હોસ્ટની છે. એનું ઘર પણ બતાવું તમને બાદમાં. અને આખો અહીંથી વ્યૂ મળે. સવારમાં પડદો ખોલી નાખો તો અહીંયા બેસીને ચા પી શકો તમે. આ બારબેક્યુ છે, તમારે કંઈ બારબેક્યુનો શોખ હોય તો એ પણ કરી શકો. અને એક્ઝેક્ટ ઘરની પાછળ આખું ગાર્ડન તમને મળે છે, એટલે ત્યાં પણ તમે બેસીને સવારના ચા નાસ્તાની મજા કરી શકો. સામેનું જે ઘર દેખાય છે, ગાડી દેખાય છે, અમારો હોસ્ટનું ઘર છે. અને આ કવર્ડ એરિયા છે એ છે સ્વિમિંગ પુલ, હીટેડ સ્વિમિંગ પુલ છે, જ્યાં તમે ટેમ્પરેચર એડજસ્ટ કરીને એ પ્રમાણે તમને જે પ્રમાણે હોય એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો. એટલે અમે એક દિવસ આ રીતે સ્વિમિંગ પુલનો પણ આનંદ લીધો હતો. અને આખું કવર્ડ છે, એટલે એકદમ ક્લીન એન્ડ નીટ સ્વિમિંગ પુલ છે. અને એનું ટેમ્પરેચર હતું 30 ડિગ્રી, બહારનું ટેમ્પરેચર 8 ડિગ્રી હતું. એટલે તમને કોઈ નાહવામાં પ્રોબ્લેમ ન આવે. ખાસ તો હોસ્ટ તરફથી અમને ખાસ રિક્વેસ્ટ હતી કે જેટલો બને એટલો તમે આ સ્વિમિંગ પુલનો યુઝ કરજો. યુ વિલ એન્જોય ઇટ મોર. હવે આટલો સરસ મજાનો બહારનું એટમોસ્ફિયર હોય, એટલો ચોખ્ખો સ્વિમિંગ પુલ હોય, અને એ પણ ગરમ પાણી હોય. અને સાથે અહીંની લોકલ પિલ્સનર બિયર હોય, તો પછી બીજું કશું આમાં ઘટતું નથી. એટલે લાઈફને એન્જોય કરી લેવાની. બીજા દિવસે સવારનો મોર્નિંગ વ્યૂ છે. આજે સવારે મોર્નિંગ વ્યૂ છે. એકદમ નીરવ શાંતિ, કોઈ પણ જાતનો ક્યાંય પણ અવાજ નહીં. ફક્ત ને ફક્ત તમને પક્ષીઓનો કલરવ જ સાંભળવા મળે. આ રીતે ગાડીનું પાર્કિંગ છે. અને આ સાઈડ જોઈએ તો ત્યાં આખું બધાએ આગળ તમને ફાર્મ્સ ને એ જ જોવા મળશે. સવારમાં ઉઠીને આવો નજારો જોવા મળે. ઓક્સિજનથી ભરપૂર, ક્યાંય કોઈ પોલ્યુશન નહીં. બાય ધ વે, અહીંનું અત્યારે હું તમને કહું, એર પોલ્યુશન ઇન્ડેક્સ જે કહેવાય, AQI, એર ક્વોલિટી ઇન્ડેક્સ, એ ફક્ત 3 જ છે. જે આપણા ઘણા સિટીમાં 100ની ઉપર હોય છે, ઘણી વખત દિલ્હીની અંદર તો 500 હોય છે. બસ હવે ઘરેથી નીકળીને અમે આજનું ગ્રોસરી સ્ટોરની વિઝિટ કરી લઈએ. અહીંયા ગ્રોસરી સ્ટોરમાં દરેક ગામની અંદર એક ગ્રોસરી સ્ટોર મોટો હોય, એટલે ઓલમોસ્ટ બધી જ વસ્તુઓ તમને ત્યાંથી મળી જાય. એટલે ગામમાં બીજી બહુ બધી શોપ્સ કે એવું ન હોય, તમને રેસ્ટોરન્ટ્સ ને એવું બધું જોવા મળે. અને મેઇન પ્રોબ્લેમ અહીંયા એવું હતું કે અહીંયા જે બધું લેબલિંગ હતું, એટલે એ બધું ચેક લેંગ્વેજમાં હતું. એટલે તમારે ગૂગલ ટ્રાન્સલેટનો ખાસો યુઝ કરવો પડે. કોઈ પણ પ્રોડક્ટ લેતા પહેલાં તમારે એને ગૂગલ ટ્રાન્સલેટમાં સ્કેન કરીને જોવું પડે ઇંગ્લિશમાં શું લખેલું છે. એટલે એ રીતના બધી ગ્રોસરી છે તમારે સિલેક્ટ કરવી પડે. ખાસ તો કરીને દહીં છે, દૂધ છે, એટલે એ બધી વસ્તુમાં જોવું પડે. કારણ કે અહીંયા
કડ છે ઘણા પ્રકારના મળે છે. આજનું અમારું પહેલું ડેસ્ટિનેશન છે સ્નેચકા. હાઈ હિલ છે અને ઉપર ટોપ છે સ્લોવેનિયામાં, ચેક રિપબ્લિકમાં. એટલે આજે અમે કેબલ કાર લઈને ઉપર જશું હિલ ઉપર, અને કેબલ કાર સુધી પહોંચવામાં લગભગ આ રીતે 15 મિનિટનું અપહિલ હાઇકિંગ છે. પણ આજનું વાતાવરણ બહુ સરસ હતું. વરસાદ હતો, ફોગ હતું, અને ટેમ્પરેચર છે એ અત્યારે નીચે તો 8 થી 10 ડિગ્રી છે. ઉપર જોઈએ કેટલું છે એ. આજનું અમારું પહેલું ડેસ્ટિનેશન છે એ પૂરું થઈ ગયું છે. સ્નેચકા કેબલ કાર હતી. ઉપર આજે એટમોસ્ફિયર ફોગી હતું, એટલે જે નીચેનો જે વ્યૂઝ ને બધું જોવા મળે એ ન જોવા મળ્યું. હવે સેકન્ડ ડેસ્ટિનેશન તરફ જશું. હવે એકચ્યુઅલી ફરવા જઈએ ને તો દિવસના વધુમાં વધુ 2 અથવા તો 3 ડેસ્ટિનેશન જ રાખવા, જેથી કરીને તમે સમયસર સાંજે ઘરે આવી શકો અને તમારું જે સારું એરબીએનબી હોય એમાં તમે પણ ટાઈમ સ્પેન્ડ કરી શકો. આજનું આ એટમોસ્ફિયર છે, ફોગી છે, વરસાદ છે થોડો. એટલે સવારમાં અમે એરબીએનબીથી નીકળ્યા ત્યારે સવારમાં નાસ્તો કરીને જ નીકળ્યા હતા. એટલે એરબીએનબીમાં તમારે કિચન હોય તો એનો ફાયદો એ થાય કે તમે કંઈ પણ વસ્તુ બનાવીને તમારી સાથે લઈ શકો. એટલે અત્યારે અમે જે નીચે જશું અમારા કાર પાર્કિંગમાં, અને કારમાં જ જે નાસ્તો લાવ્યા છીએ એ નાસ્તો કરશું અને પછી આગળના ડેસ્ટિનેશન માટે જશું. આજનું આ અમારું બીજું ડેસ્ટિનેશન છે, જેનું નામ છે ડોલની એડ્સ પાર્ક.
ત્યાં સામે દેખાય છે એ વિઝિટિંગ સેન્ટર છે, એટલે મીન્સ ત્યાંથી તમને એ અંદર જવા માટેની ટિકિટ્સ મળી જાય. આ તમારે પ્રાગથી ડે ટ્રીપ કરવી હોય તો કરી શકો, કારણ કે પ્રાગથી લગભગ 2 કલાક ને 13 મિનિટ જેવો સમય બતાવે છે ગૂગલ મેપમાં. અને અમારા એરબીએનબીથી 78 કિલોમીટર છે, એટલે 1 કલાકની જર્ની છે. એટલે આ ડેસ્ટિનેશન પૂરું કર્યા પછી અમે ફરીથી અમારા એરબીએનબી સાંજે પહોંચી જશું. અહીંયા યુઝ્યુઅલી તમારે 3થી 4 કલાકનો સમય આપવો પડે, કારણ કે અંદર હાઇકિંગ વધારે છે. ત્યાં 2 ટ્રેલ છે, એક 1.5 કિલોમીટરની ટ્રેલ છે અને એક 3.5 કિલોમીટરની લોંગ ટ્રેલ છે. તમારે કઈ ટ્રેલ ચૂઝ કરવાની છે દેટ ડિપેન્ડ્સ ઓન યુ, તમે કેટલું ચાલી શકો છો. અંદર આ રીતે 2 થી 3 જાતના લેક્સ છે, એકદમ ક્લિયર બ્લુ વોટર છે અને સેન્ડ સ્ટોન્સના વિશાળ આ રીતના પથ્થરો ત્યાં આવેલા છે. અને યુઝ્યુઅલી આ ડેસ્ટિનેશનમાં ટુરિસ્ટની ઘણા બધા ટુરિસ્ટો જોવા મળે છે. એટલે અહીંયા ફક્ત ચાલવાનું વધારે છે. અને અંદર જે લોંગ ટ્રેલમાં લેક છે ત્યાં બોટિંગની ફેસિલિટી છે, જો તમારે બોટિંગ કરવું હોય તો. If we tried it, we can make it. But don't we ever just take some chances and stop your thinking and start your living. Get your shoes on, we're going dancing. These little problems, we could solve them. Try another, but I know you got one. But there's no hurry, the lifelight's calling. In the van we're driving to Austin. This feels like time is making fun of me. Taking away at the walls and I can barely breathe. This might be my only chance to leave. Let's not miss this opportunity. You're leaving with me. You're the king of Carolina. You're the singer, your band's behind you. Crowds around here, they just talk through you. Nothing's better than when they love you. Rumor has it there's an angel in the crowd where you guys are playing. We've been drinking, so now we're praying they don't find us, 'cause man we're wasted. Feels like time is making fun of me. Taking away at the walls and I can barely breathe. This might be my only chance to live. આ એક રસ્તામાં આવેલું સુંદર મજાનું ડેસ્ટિનેશન હતું. આખું હિલી એરિયા હતું અને બધા જ આજુબાજુમાં હિલ ઉપર સુંદર મજાના ડેફોડિલ્સ અને એટમોસ્ફિયર એટલું સરસ હતું. એકદમ ઝીણો ઝીણો વરસાદ હતો અને બધે દૂર જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી આ રીતે બધા આપણે ખજિયાર કહીએ ને એમ ખજિયાર જેવું જ બધે હતું. અને ત્યાં આ રીતે બાજુમાં નાનકડું એવું ગામ હતું અને આ રીતે બેસવાની વ્યવસ્થા હોય. એટલે 2 થી 3 જણા તમે ત્યાં આવ્યા હોય, નીચે કાર પાર્ક કરો અને આ રીતના
બેસી શકો અને આવા સરસ મજાના એટમોસ્ફિયરનો આનંદ પણ લઈ શકો. Starting to feel it for real. I can taste it, this feeling of never believing in me. For all of those times that you wanted, you never confronted the person you thought I could be. Oh my, how I've waited, I've waited, I've waited. I've waited to see where I would go, alone, away from all the pain and all the love. You know, you'll never let me go. Drive me insane. You drive me insane. You drive me insane. And now I believe it, this feeling that love is just fleeting and always a fading away. But when we conceded